મોર્નિંગ જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને ભાઈ મમ્મી હર્ષિલ રાતે કશું કરતો હતો? એણે છે ને બહુ નાટક કર્યું છે. કેવું કરતો હતો મમ્મી? હે સારું હજુ નહીં લાગતું. રાતે સાધારણ જેવું તાવ જેવું હતું. એવું હતું? જેવો તો પગ બોલે નહીં તાવ આવ્યો તો બોલ બોલ ના કરકે બામ બામ ઘસી બરાબર. હા અત્યારે જોવા દે. હવે મટી જશે પણ એ તો આ એના કફના લીધે થોડું થોડું એ લાગતું હોય છે ને. ખાંસી ખાખા કરે ને બળિયા દેવા એને લઈ જઈને મેં તમને તે દિવસે તો કીધેલું. પણ લાઈન એમ મને કીધું પણ લાઈન રમતું મેલાઈ ના દેવાય તા કોઈ પણ. આ તો ભૂલ કહેવાય આપણી, ખબર છે? હા તો કરી દેજો. મમ્મી એવું કહે છે કે કઈ માન્યું નહીં. આ તો મેં તમને ખાલી કીધેલું. તો મમ્મી એવું કહે છે કે નારિયેળી મૂકી દઈએ ને આપણે તો કશું બી એને મતલબ કશું હોય તો પછી એને મટી જાય એમ. તો કેમ કે તે દિવસે પપ્પાએ એવું કીધેલું કે નારિયેળ લાવવાનું છે એટલે ભાઈ મેં મમ્મીને એવું કીધું ને એટલે મમ્મી એવું કહે છે કે લાવવું જ પડે એમ. એમાં ચાલે નહીં બીજું કશું. તો પછી હવે આજે મમ્મી લાવી અને એને મંદિરે લઈ જશે. આજે પતાવી દેજો ને તમે. હા મમ્મી આજે પતાવી દેશે. અને એવું હોય તો પછી સાંજે જવું હોય તો સાંજે જઈએ. સારું સારું સારું. મમ્મી એવું કહે છે સાંજે નહીં અત્યારે જઈશું કે સાંજે પછી બહુ દિવસ થઈ ગયા છે ટ્યુશન બી નહીં ગયો તો ટ્યુશન જવાનું છે ને એટલા માટે. ત્યારે હું નીકળી છું નાળિયેર લેવા માટે. કેમ કે મારો જો ટાઈમ હતો તો પછી મેં મમ્મીને કીધું કે ચાલ હું લઈ આવું નાળિયેર, તમે બેસશો એમ. કેમ કે મમ્મીને કામ બધું પતી ગયું છે, મારે બી કામ બધું પતી ગયું છે. અને આજે હું કશો સૂકો નાસ્તો જ લઈ જઈશ કેમ કે હર્ષિલ આજે રોટલી શાક લઈ જશે, નહીં તો પૂડો લઈ જશે. તો પછી મેં બનાવ્યું નહીં. એ તો મમ્મી ખુલેલી છે દુકાન. હું દુકાન જોઉં છું ખુલ્લી છે કે નહીં ખુલ્લી એમ. એટલે પછી મમ્મી એને ગરમ ગરમ બન્યા છે એટલે મારો નાસ્તો કશો બનાવવાનો નહોતો એટલે હું આજે થોડી જલ્દી જ ફ્રી થઈ ગઈ. નાળિયેરના કેટલા લેશે એ મને નહીં ખબર. એવો ઘણો ટાઈમ થઈ ગયો કે નારિયેળ લાવી નહીં હું. કદાચ હું 25 રૂપિયા લઈને આવી છું. ખબર નહીં કેટલા લેશે. જેટલા લે એટલા વાંધો નહીં. અહીંયા તો નાળિયેર નહીં નહીં નારિયેળ. હા મમ્મીને જ લાવવું પડશે. હું તો જો હવે ઘરે હર્ષિલની ફી ભરવા જવાનું છે તો ફીનું કાગળ નહીં મળતું. મમ્મી એ શોધે છે પેલું બધા. હા બસ એમાં કદાચ હશે. જુઓ તો એકમાં જ રાખેલું આપણે બધું ફીનું ને એનું. કોણ આવ્યું? અને મારે હવે બનાવવાની છે રોટલી. તો હું રોટલી બનાવી દઉં અને ચા બનાવી દઉં. ચા બી બનાવવાની છે. અને મમ્મી કાગળ શોધશે ત્યાં સુધી. જો મળી જાય ને તો હું અત્યારે જઈ આવું, ના મળે તો કાલે. અને હર્ષિલને બધા જ સૂવે છે. તમે નહીં કરો તો ભાઈ નહીં પાડો. તો પછી એમ તો કહું છું અભી હાલ વારેલું તો ભાઈ શું કામ વાળ્યું? એ તો પડવાના જ પાંદડા. તો મમ્મી કહેતી પાન કરું તો પતિ ના કઈ કહેવાય. તાર આ બધા ખરી રહેશે તાર પતશે. હજુ તો કેટલા બધા બાકી છે બાપા. તો ઉનાળો હશે ત્યાં સુધી છાયો કરી આલશે કે નહીં કરી આલે? આ બધા ફૂટતા નહીં, આ ગયા નહીં બધા.
હવે તો બહુ અચ્છા થઈ ગયા છે પણ એ તો આવે એમ ખરવાના ને પાંડા. આયા પ્રિતેશ મને જો જાઓ ડોલીને પૈસા એટલે મમ્મી કહું મેં લોટ હતો ને અને ફરી આજનો હતો ને એટલે ભાઈ મેં નાઈ કાઢ્યો એટલે આમાં નહીં આવે પતી ગયો હા. તો મમ્મી અત્યારે જ રોટલી બનાવી દે છે અને અમે લોકો થઈ ગયા છે રેડી. પ્રિતેશને હજુ ટાઈમ લાગે છે અને હર્ષિલને ઉઠવાની તૈયારી છે. ટાઈમ તો થઈ ગયો છે 9ની ઉપર થઈ ગયું પણ હજુ ઇસ્ત્રી જ કરે છે. હું તો બેગ રેડી કરી દઉં મારી. પ્રિતેશ પહેલાં જોજો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે હા. હું નહીં. કનુ ગુડ મોર્નિંગ બેટા. મમ્મી નીકળી ગયા છે અત્યારે હવે અમે લોકો જવા માટે. ચાવી આપે ને પ્રિતેશ તમને? જો આ વાંદરા જો હું બાપા રમાયણે ચડ્યા છે. કૂદામ કૂદ કરે છે. બરાબર જ છે. હા જાઓ દો ચલો. શું બનાવશો? તુવેર કો વટાણા કોપરું ખાઉં છું. નારિયેળ કોપરું નહીં. હર્ષિલાએ જલ્દી ટ્યુશન જવાનું હતું એટલે અહીં કશું ખાધું નહીં. ઉદાસ હતો. જવાનું તરત શું ખાવાનું ઉદાસ થઈ ગયેલો. મન પર એનું એ જ હતું કે બધું જવાનું બકાતું છે કેટલા બધા દિવસ થયા. બહુ દિવસ ગયો ને ફી આવી દીધી. તો રુદુને એવું જ થવું હશે ને. એ કાલે ના ગયો થઈ ગયા. હા આની પર આ ઢાંકણું હોય ને બુડી એટલે આમ આ ઢાંકણું હોય ને આમ એટલે આમ મૂકી રાખવા. લીલું છે ઢાંકણું લીલું લઈ લે. કઈ લીલું છે? નહીં ચીકણું છે જો ને તો એમ કડક કડક થઈ જાય. આ હજુ લીલા છે થોડાક પણ. ટોપી પહેર લે અને તમે તમારે ખાતા જ થજો મમ્મી વાંધો નહીં હા. કાનું અને ભાઈ તને જે ખાવું હોય કહેજો હું મંગાવી આવીશ. લે તારા પોકેટ છે સામા ચેન કરી દેજે ક્લોઝ. મમ્મી આ રોયો લઈ જવાનો. હવે પ્રિતેશને કહેજો ને લઈ લેશે. લો અહીં મૂકું છું હું આવું મમ્મી. ચલ તો અત્યારે હર્ષિલને હું અત્યારે ફરી લઈ જાઉં છું દવાખાને કેમ કે એને થોડું પણ અત્યારે એને બીજા લઈ જાઉં છું. એ તો હવે જઈશું ને બેટા એટલે આપણને ખબર પડશે તો કેમનું છે શું છે એવું બરાબર. બે જેટલી હશે ને. હા કેમ કે એને કફ છે ને હજુ એ નહીં થતો તો પછી એને અલગ દવાખાને અત્યારે લઈ જાઉં છું. સ્પેશિયલ જેવું નાના છોકરાનું હોય ને એમાં લઈ જાઉં છું. ચાલ ઇન્જેક્શન મૂકશે તો દવા નહીં આપે. જોઈએ બેટા ચાલ ના એટલે ફોન પકડી લઈશ તું હા પકડી લઈશ. 3-4 દિવસ થયા ને. હા એક બધું કર્યું. હા તો તું હા વાંધે ના એ બેઠી છું.
હજુ તો કેટલા નંબર છે? એક જણ જો વેચાઈ હોય જ ને એવું ને. હા હે હું હર્ષિલને લઈને દવાખાને આવી છું, પણ હોસ્પિટલમાં તો બહુ જ ભીડ છે અને ટાઈમ પણ ઓવર થઈ ગયો છે. હવે ખબર નહીં ક્યારે નંબર આવશે. અને હર્ષિલ અહીંયા આગળ આરામ કરે છે. મમ્મી લોકોને તો મેં કીધું કે એ લોકો જમી લે, કેમ કે મારે હજુ ટાઈમ લાગશે. હજુ મારી આગળ તો 6-7 નંબર છે, પછી મારો નંબર આવશે. એટલે હવે જોઈએ હવે આજે તો ઘરે કેટલા વાગે જવાય છે. તો ઓલરેડી ટાઈમ 8ની ઉપર થઈ ગયું છે, પણ એને હોસ્પિટલ લાવવો જરૂરી હતો. અને એ ટ્યુશનમાં ગયેલો ને તો 7 વાગે આવે, એટલે 7 વાગે પછી હું લઈને નીકળી. નહીં તો એ જો ટ્યુશન ના ગયો હોત ને તો હું એને જલ્દી લઈને આવી જાત, પણ એ ટ્યુશન ગયેલો એટલે પછી નહીં. અને હોસ્પિટલમાં ભીડ વધારે છે ને એટલે નોઈસ પણ વધારે છે. અત્યારે અમે લોકો તો જતા રહ્યા હતા સૂવા માટે ઉપર, અને થયા છે કેટલા 10 વાગ્યા છે. અને હર્ષિલનો ફોન આવ્યો કે એને એપલ ખાવા છે. તો અત્યારે અમે 10 વાગે હવે જોઈએ છે ક્યાંથી મળે છે. તો હું પ્રીતેશ નીકળ્યા જો, અહીંયા તો કોઈ વસ્તુ નહીં મળશે. ખરાબ રીતે જોઈએ હવે મળે છે કે નહીં. તો ફાઇનલી મળી ગઈ છે એક ફ્રૂટની લારી છે ને, પેલા ઉપરવાળા જો. હા નહીં 110 120 જ છે. કેવું છે? તો થયું એવું કે મેં કેરની એન્ડિંગ લઈ લીધી હતી નીચે બેસીને એને દવા કરાવીને ત્યારે જ, પણ એનો અત્યારે ફોન આવ્યો કે મારે એપલ ખાય. તો સારું થયું મળી ગયા, એટલે હવે અત્યારે ખાઈ લેશે. અને પછી કાલે છે ને હું બીજા ઓફિસ જઈશ ને એટલે ત્યારે લઈ આવીશ. તો અત્યારે એને ચાલતું ચલણ મળી ગયા. તો આવતા આવતા તો ઘરે આવતા 9 થઈ ગયેલા. અને હવે કીધું એને થોડુંક ખાધું અને એના પછી એને હમણાં જ દવા પીવડાવી અને સિરપ આપી છે આ, એટલે જો એટલે એને હવે સિરપ પીવડાવી દીધી છે અને આરામ કરશે. હવે કાલે સ્કૂલ તો એને નહીં મોકલ્યા, કેમ કે ડૉક્ટરે બી ના જ પાડી છે કે હમણાં એને આરામની જરૂર છે એવું, એટલે એ ઘરે જ રહેશે. તો વિડીયોની એન્ડિંગ પર લઈ લો સાથે સાથે. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.